તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો. હા રમલી બોલ. તે કંઈક સાંભળ્યું? મેં કોઈ નહીં સાંભળ્યું. તે કંઈક વાંચ્યું? એટલે સાંભળ્યું નહીં તો વોચી જતી હોય. આ સોસાયટીના નાકા ઉપર બોર્ડ માર્યું છે. શું બોર્ડ મારી છે? લાડી વેચવાની છે. શું લાડી વેચવાની છે? આવું વળી કોણ છે ગોડું છે લાડી વેચવા? અને જીતુભાઈનો નંબર મૂકેલો છે. હે? અને તારા જ ઘરનો નંબર છે 39 નંબર, એટલે તું જ ને. મારા ઘરનો નંબર અને અમનો અલે આ સમુદ્ર કિનારે ત્રાટકવાનું વાવાઝોડું અચાનક મારી ઉપર ત્રાટકવાની તૈયારી ચમ કરી લીધી છે? કંઈક ગડબડ લાગે છે. શું છે આ બધું? શું છે? આ તમે હું બાફીને આયા છો? શું બાજુ? આ સોસાયટી નાકે તમે હું બોર્ડ માર્યું છે કે લાડી વેચવાની છે? અરે ગોડી, તું કઈ પસ્તી પેપર કે ભંગાર શું કે હું તને વેચવા કાઢું? અરે તું તો લાડી શું? હા એ જ કહું છું કે લાડી શું એટલે તમે વેચવા કાઢી નાખી નહીં? આ તમે તમારો નંબર ને ઘરનો નંબર ત્યાં લખીને આયા છો અને લખ્યું છે મોટા અક્ષરે કે લાડી વેચવાની છે. થોડી કાઢી પર અહીં બેસી જા. બેસ, મોડીની વાત કરું. આમાં શું છે, મેં સોસાયટીના નાકે બોર્ડ માર્યું એ વાતે સાચી, ઘરનો નંબર લખ્યો એ વાત સાચી, મોબાઈલ નંબર મારો લખ્યો એ વાત સાચી, પણ ઉપર જે લાડી વેચવાની છે એ લખ્યું ને એ વાત ખોટી. મેં લખ્યું છે ગાડી વેચવાની છે. આ આપણી ગાડી હવે જૂની થઈ ગઈ, હમણાં ગેરેજમાં મૂકીને આવ્યો છું. એ ગાડી વેચવા માટે થઈને મેં લખ્યું છે કે ગાડી વેચવાની. આ ચિયોક સોસાયટીમાં વિઘ્ન સંતોષી કોઈક છે કે જેણે મારા સંસારમાં આગ લગાડવા માટે એને આ ગાડીની જગ્યાએ લાડી કરી દીધી. અરે જાઓ જાઓ, તમે શું મને દ્રૌપદી સમજી રાખી છે? કે આ તમે મને વેચવા કાઢી નાખી? હા, અને દ્રૌપદીને તો તમે આ પેલું હારી નાખી હતી પેલામણી, અને તમે તો મને હપુચી વેચી જ નાખી છે. ભાઈ તને કોઈ વેચવા નહીં કાઢી મેં, અને વેચીને આવશે હું. એટલે એવું હું વિચારતો હોઈશ એમ. હોશિયારી ના મારશો. તમને હું પેલી દવા દેખાઉં છું, એક્સપાયરી પેલી માથાનો દુખાવો એની દવા દેખાઉં છું કે તમે કાઢી નાખી છે આમ બહાર મને? કશો વાંધો નહીં. આ તમે મારી હરાજી બોલાવી છે ને તો હું હરાજીમાં બેહે અને હારા મોટા મોટા ઘરના આવીને મારી હરાજી લગાવશે. સમજ્યા તમે હવે? પૈસા બા હરક તો મારા પાસે જ ચમ આવે છે. આમાં મારો કોઈ વોક છે? મેં તો લખ્યું તું કે ગાડી વેચવાની છે. આ દિયોર ચિયોક વિઘ્ન સંતોષી ઈર્ષાડું એને મારા ખોરીને એને એવો ધોવો પડશે ને બરાબરનો, તાણે ખબર પડશે કે ગાડી ને લાડીમાં શું ફરક હોય. એને ખબર નથી, જો મારી લાડીના હાથમાં આવી ગયો ને તો તારા લાડવા કાઢી નાખશે. ગાડીનું લાડી કરવી છે. ઓય રો, બોલો બોલો. કુવારો છે? કુવારો કુંવારો જ છું. હા, તો તારા કામનું જ છે. હા, લેવાની છે ને લાડી? જોઈએ જ છે. તો આ જે સરનામું છે ને 39 નંબરમાં તાત્કાલિક પહોંચી જાઓ. મળી જશે? મેળ પડી જશે. બેસ્ટ ઓફ લક. તો ઉપડો. લાડી વેચવાની છે, બંગલા નંબર 39. મળો જીતુભાઈને. આ મારું બેટું ગાડી વેચવાની જેવું સાંભળ્યું તું, બંગલો વેચવાનો જેવું એ સાંભળ્યું તું, પણ આ લાડી વેચવા કાઢી હશે. આ સોદો ખોટો ના કહેવાય હો. અને જો આ સોદામાં નુકસાની જાય ને તોય વેઠવાની તૈયારી આપણી ખરી. મને એ નથી સમજાતું કે આ મહાપુરુષને એવી રીતે શું જરૂરિયાત થઈ ઊભી કે એના લાડી વેચવા કાઢી? જે હોય એની જરૂરિયાતને મૂકો તડકે. આપણે તો આપણા નફાની વાત જ જોઈએ. લાડી ખરીદવા જતા જ રહીએ. લાડી ખરીદવી પડશે. અલ્યા ભાઈ, ઘરમાં છે કોઈ? હા આવો, બોલો. નમસ્તે. નમસ્તે. નમસ્તે, બેસો. જીતુભાઈ તમે? હા, હું જાતે. તો બરાબર ઠેકાણે જ છું.
તમારી ઓળખાણ ના પડી ભાઈ. ભાઈ હું ખરીદાર છું. ખરીદદાર? આ તમારું સાંભળ્યું છે કે તમારે વેચવાની છે? હા, વેચવાની છે. એ તમે જ ને? હા, હું જાતે પોતે. હા, તો મારે ખરીદવી છે એટલે હું ખરીદવા આવ્યો છું. અરે બરોબર છે. હા હા, હું એમ પૂછું છું આ કયું મોડેલ છે? 1998 નું હશે. 1998? આ બહુ જૂનું મોડેલ ન કહેવાય? તો તમે 78 ના નથી? જવા દો ભાઈ સાહેબ, શરમાવો નહીં મને. હા, પણ આ મોડેલ તો સમજ્યા, મને એમ કહો કે આ તમને એવો તો કેમ આમ રસ ઉઠી ગયો કે તમે આમ વેચવા કાઢી? જો ભાઈ, અમુક સમય અંતરે કેવું હોય કે મેન્ટેનન્સ માગે, અને મારા દિયોર હેરાન બહુ કરતી હતી એટલે. હા, સમજો તકલીફ સહન ના થાય. ના થાય. આ પણ મને તો હેરાન નહીં કરે ને. એ તો ભાઈ માલિક પર, પછી આગળનું તો બધું તમારે ભોગવવાનું આવે ને. હા, એની તમે ચિંતા ના કરો, બહુ પ્રેમથી રાખીશ, બધું હું ભોગવીશ. અને એ તમે સારું કહ્યું, માલિક બદલાય એટલે ફેર પડી જ જાય, મન તો હેરાન નહીં કરે. ના ના. હા, આ પણ મારે એમ પૂછ્યું તું, હા, સ્પેર વ્હીલ ખરું આમ? સ્પેર વ્હીલ તો આવે જ ને ભાઈ, મોડલ જૂનું છે તો સ્પેર વ્હીલ નહીં આવે હાથે? હા, કારણ કે મને છે ને સ્પેર વ્હીલ વગર છે ને ચલાવી ફાવતી જ નહીં. જોઈએ સ્પેર વ્હીલ વગર તો ના. જીવનમાં સ્પેર વ્હીલ જરૂરી છે. આ તે શું ભાવ રાખ્યા છે આમ? 4.5 લાખ રૂપિયા માલ દેવાની. બસ ફક્ત 4.5 લાખ? ઓછા પડ્યા? ના, આલ્યા હે ને? 4.5 લાખ આલ્યા તમને. તો મેં તમને આલી. તો આપણો સોદો ફાઇનલ હો પછી. ફાઇનલ. આ તો હવે લાવો, બતાવો મોડેલ બતાવો. લાડી ક્યાં છે? લાડી એક લબણોની મારે લાડી વાળા, હું ગાડીની વાત કરું છું. લાડી ચોથી આવી? ગાડી ક્યાં આવે? હું તો અહીંયા લાડી લેવા આવ્યો છું. તમે બોર્ડ નહીં માર્યું લાડી વેચવાની? યાર એ ચિયા કવરચંડા એ કર્યું છે યાર. હું આની જ તો વાત કરું છું. ઓની વાત મારી લાડી છે, મારી ઘરવાળી છે. આ તો હવે બોલતો નહીં કશું, સમજો? અરે પણ મેં ક્યાં કહું કે મારી થઈ ગઈ છે? તમે વેચવા કાઢી, હું લેવા આવ્યો છું. બોલો કેટલામ સોદો કરો? ઓ ભાઈ, સોદો વાળી હમણાં લાઈન આ થોડું. એટલે એ ભાઈ, આ હારાચાર ઓછા પડતા હોય તો 5-25 લાખ વધારી દઈએ છો. ઓ ભાઈ, ગાડીની વાત છે. છો તું આ લાડી લેવા આવ્યો છું યાર? આ મારી લાડી છે. હવે ગાડી ના કરો, જુઠ્ઠું ના બોલો. તમે બધી જગ્યાએ બોર્ડ માર્યા લાડી વેચવાની છે, તો હું મારે ખરીદવાની છે. બોલો 51 લાખ આલી દઉં? ઓ ભાઈ, તું 51 આલવા તૈયાર છો તું બોલો. સોની મરના નીતર તને છૂટી નાખે. ઉપડી જાય થી જતો રહે, નીતર હમણાં તારો દોધ ભાગી નાખે હું. જો પછી પાછળથી પસ્તાશો. 51 નહીં તો 61 આપણા ફાઇનલ રાખો. જો હજુ કહું છું, બહુ બોલ ના કરે, નીતર એક અડબોસની મારે તો દોધ પાડી નાખે તારા બધા. હજી ઓછા પડે છે? જો ફાઇનલ વધારી દઉં છું 75 લાખ. 75 લાખ બે, 75 લાખ બે અને 3. એ ભાઈ, ફાઇનલ ત્રણ મોરી તોરી તો. એ ભાઈ, એ ભાઈ. હે 75 આ ચિયો કવર ચંડો સાણા ગાડીની જગ્યાએ લાડી લખી દીધું છે. આને તો હું ટોટિયા ના ભગી નાખું. તું મને કહેજે અહીં ગાડી ઘરાકો આવા ચાલુ થઈ ગયો. હારો મારું જ નથી થતું. મારી કિંમત નથી થતી ને, આજે 75 સુધી તો પહોંચી જાય. અરે બાપા, તારી કિંમત કરું છું, તું નથી મારી. હરિયો કર, હજુ કહું છું. શું છે બોલ ભાઈ? નમસ્કાર, સત શ્રી અકાલ, કેમ છો? બસ બધું મજામાં છે. પત્યું તો ઉપડ. અરે તમારે લાડી વેચવાની છે? આપણને રસ પડ્યો. ભાઈ તું હવે છે ને આગળ કશું બોલતો નહીં, તને ઓમ કરીને નેતારીને તારો બધો રહો કાઢી નાખે હું. લાડી વેચવાની છે, લાડી વેચવાની છે. કોઈ લાડી વેચવાની નહીં, મારે ગાડી વેચવાની છે. ભૂલથી ચિયા કે લખણ પગાય છે ને તો આગળ ગાડીની જગ્યાએ લાડી કરી દીધું છે. તમે મને ઓળખ્યો? ભાઈ આધાર કાર્ડ હાલ તો ઓળખી લઉં. મારે તારી ઓળખાણ કાઢીને હું ઘી કાઢી લેવાનું છે. અરે મુકેશભાઈને ઓળખો કે નહીં? અરે ચિયા મુકેશભાઈ યાર? અરે આટલા મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી. ઓ મુકેશભાઈ અંબાણી આદરણીય. યસ. તું છે ને મુકેશભાઈ અંબાણીનું નામ બગાડ્યા વગર રહેવા દે. તને તો કોઈ અંબાડી પર ના બેહાડે, સમજો? તમે મારી વાત સાંભળો. હું એકચ્યુઅલી મર્સિડીઝમાં જતો હતો.
અને ત્યાં ડ્રાઈવરની નજર પડી કે ભાઈ લાડી વેચવાની છે, તો પછી આપણને રસ પડ્યો ને આવ્યા એમ. ઓ ભાઈ, તારું ડાસુન તારો ડેઝાર જોઈને લાગતું નથી કે તું મર્સિડીઝમાં બેહવા લાયક છું. તને તો કોઈ ટ્રેક્ટરના ટોલામાં ના બેહાડે. પડી સમજણ? આઈ જો મોટો મર્સિડીઝ વાળો જેમ આવ્યો છું ને એમ લઈને જતો રહે પાછો. દા મને ખબર જ હતી કે તમે આવી રીતના હળધૂત કરશો. તો 2 મિનિટ ઊભો રહેજે, ઊભો રહેજે, ઊભો રહેજે. આ તારી હેગોટી જોઈને લાગે છે મેં તને ચોક જોયેલો છે. ના ના, તમારી ભૂલ થાય. ના, ભૂલ ના થાય. હું જીતું જમાવટ છું, સમજો. મેં તને જોયેલો એમ તો લાગે છે દિયોરા. એ હા, ઊભો રે, ઊભો રે. નટિયા, રમતાજીનો દોસ્તાર. અરે ના ના, કોણ નટીયો? હમણાં એક લમણો ની આલે ને તો નટિયો ને પટિયો પટપટ બોલતો થઈ જશે. બોલ ભાઈ, આ ગાડીની જગ્યાએ લાડી તે જ કર્યું તું ને? તો કોણે કર્યું તું? અને અત્યારે આ વેહ કાઢીને તું અહીં આવ્યો છું, એની પાછળ કંઈક તો કારણ હશે. સાચું બોલ. જીજાજી જીજાજી જીભી નાખે. મંગુબેને કહ્યું હતું. શું કહ્યું તું? એ જ કે તમે આવજો આવી રીતના. અચ્છા, એટલે ગાડીનું લાડી કરવા કોણે કીધું? મંગુબેને. અચ્છા, તો તું હવે છે ને એક સોફિસ્ટિકેટેડ મેન બની જાવ આમ, અને અંદર આવતો રે. તારી મર્સિડીઝ કાઢું. આય એ હઈ બે જાય બે. અને મંગુ હોમે બધે બધું સાચું બોલજે, ની તારા જૂત્યું છે ને તારો હગુ ની તારા લાલ કરી નાખે ગાલ તારા. હું સમજ્યો? મંગુ, ઓ મંગુ, ઓમાય. ઓળખોણ પડી આ ભૂમરાડા વારવાળાની? એ આખી એમ કરીને આપણો બાર બોલાઈ દે કશું તને. આ શું કે છે? બોલજે ભાઈ, પટોપટ પોપટની જેમ બોલવા માંડ. મને મંગુબેને કીધું તું આવું કરવાનું. ઓકે, મને જરા એમ કહેજે શું કરવાથી આમ કર્યું? આ ધંધા આદરવાની તારે શી જરૂર પડી? હે? હા તે કર્યું મેં, લ્યો કર્યું. મેં જ લખવડાવ્યું તું. કર્યું જ નથી. અરે પણ શું કરવા લખાવડાવી? એમાં ઉપાધિઓ મારે કેટલી થઈ? આ તમારા લીધે મારે કરવું પડ્યું. ગમે તે હોય તો હું આવી ગયો ભાઈ. મારા લીધે ચમનું કર્યું તે? અરે તું બેસ ને ભાઈ, મારા લીધે ચમનું થયું. જામ તે દિવસ ઝઘડો થયો તો કેવું બોલતા હતા મને? તારી કોઈ ઓકાત નહીં, તારી કોઈ કિંમત નહીં, તારી તો કોળી કિંમત ના આવે. તને OLX માં વેચીએ ને, મૂકીએ ને તો તું વેચાય નહીં, એમની એમ પડી રહે વર્ષો સુધી. તને બધું આવું બધું કોણ બોલતું તું? એટલે મેં કર્યું. જોયું ને કેટલી મારી કિંમત છે? 75 લાખ રૂપિયા આલવા તૈયાર હતો પેલો ભાઈ. 75 લાખ વાળી તારી મય બુદ્ધિ છે? બારદોન મારી ઇજ્જત ના ધધા કરે થઈ ગયા. બાઈને ખબર પડે તને? અરે તું ભાઈ તાને બેહીરાય મને સોનો મને તો અડબૂત ની એક મારે મારો ગુસ્સો એનો અહીં ઉતરી જાય. સોનું મને બેહીરાય ગાડી. તો તને કહી દઉં છું કે જીવનમાં ઝઘડા નાના મોટા થતા રહે, અને એમાં આપણે ગુસ્સામાં ગમે તે બોલી જતા હોય તો એનો મતલબ એ નથી કે આપણે ગમે તેવા આવા ધંધા આદરી દેવા. મારી આબરૂ કેટલી થઈ? જીતુભાઈ લાડી વેચવા કાઢી, લાડી વેચવા કાઢી. શું રાજી થાય છે? એક ઠૂહો મારે તો ગોબો પાડતે મોડા પર. આ બધું થયું. તમે મારી કિંમત કરી હોત તો હું આ બધું ના કરતી. એટલે આ બાપા તારી કિંમત કરેલી જ છે, એટલે તો તું આ ઘરમાં છું. કિંમત ના કરી હોત તો લાત મારીને બાયડા કાઢી મેલી હોત. ભાઈ તું જા ને યાર, જાઉં કરી ઉભા. 39 नंबर वाला घर इधर ही देख क्या? 39 नंबर। ઓનો બહુ મારે જે બી હશે ને એનો બહુ મારે. આય ઓપા હુઆય એ भाई जीतू भाई का घर यही है क्या? ઓમાય નાટક કંપની તું ઓમાઈ જા. આઈ જા બેસી જા. બોલો जीतू भाई का घर यही है? ફરી પાછો કયો કે નાટક મંડળી વાળો તું લઈને આવી? નહીં લાવી તો જાતે આવે લાગે છે. મારું બજેટ આટલું નહીં. वो लाड़ी बेचने का ऐसी बोर्ड मारा था ना बाहर, तो मैं एड्रेस ढूंढते ढूंढते परफेक्ट जगह पे तो आया हूँ. तुम ही जीतू भाई हो? હું જીતુભાઈ છું ભાઈ. હા. પણ તમે કોણ? मेरे को नहीं पीछाना. નહીં, अकबर भाई. અકબરભાઈ. हाँ, હા, અકબર. सब लाड़ी गाड़ी सबके सौदे करते, बोर्ड देख गया इस बार तो लाड़ी बेचने का है तो पहले आया हूँ. અચ્છા, પેલા અકબરભાઈ પઠાણ, हाँ, पठान का बच्चा. ભંગારવાળા. हाँ वही बिजनेस है अपना.
પણ એમાં એવું છે અકબરભાઈ પઠાણ, જી. આમાં લોચો એવો પડ્યો છે, હા. પઠાણ સાહેબ કે છે ને આ ભૂલથી કોઈક બહુ બુદ્ધિશાળી હતી ને એણે ગાડીની જગ્યાએ લાડી કરી દીધું, એટલે ભૂલ છે એ. એટલે તમે જે વાંચ્યું બરાબર છે, પણ એમાં ગાડી વેચવાની છે, લાડી નહીં વેચવાની. તમારે ગાડી જોઈએ સસ્તામાં. अपनों ने एक बार बोर्ड पढ़ लिया लाड़ी बेच देने का तो लाड़ी देने का, लाड़ी किधर है वो बात कर तू. अरे मैं बोल रहा हूँ भाई कि ये लाड़ी नहीं बेचने की है, मेरे को गाड़ी बेचने की है. वो भूलती चिया का बुद्धि वगैरह ना बाहर तो ना से ना गाड़ी ની જગ્યાએ લાડી કરી દીધા है. नाटक नहीं कर, मेरे को बता लाड़ी किधर है, लाड़ी किधर है. અરે ભાઈ ઉભો તો રે ભાઈ, શબ્દો ગોઠવી લેવા દે, બંદૂક તો શબ્દો બાંધ નહીં જતા. નેસે રાખો, અરે નેસે રાખો. અમે એવું છે ભાઈ કે જો સાચી હકીકત. लाड़ी किधर है. અરે પણ ભાઈ ધીરે યાર, લાડી વેચાઈ ગઈ છે. લાડી તો ઓલરેડી મોડા પડી ગયા ભાઈ. લાડી વેચાઈ ગઈ ભાઈ. तो मैं क्या करेगा, क्या लेके जाएगा इधर से, लाड़ी के बिना कैसे पठान जाएगा. તું ગાડી લેકે આયા ना तो गाड़ी लेके जा. गाड़ी तुम्हारा दो लेके आएगा, लेकिन साथ में लाड़ी बिठा के जाएगा. अरे गाड़ी किधर है. અરે પણ ભાઈ લાડી વેચાઈ ગઈ છે એમ કહું છું તો તારા લીધે મને મોત મળવાનું છે ચિયાક દાડો. ये ताजमहल मुमताज महल बहुत अच्छा है. ભાઈ એ તાજમહેલ પર નજર ના નાખતા, આ ખાલી મારા પૂરતો તાજમહેલ છે અને ઓનું નામ મુમતાજ નહીં, ઓનું મંગુ નામ છે. मेरे को बोल वरना अभी ए, पत्ती फोड़ दूंगा. મારા ભાઈ મૂકી દો ને. બોલું છું, મારા ભાઈ કહું છું, આ લાડી વાળી નહીં, તમારી ગાડી જોતી હોય તો લઈ જાઓ. એમ ને પણ ભાઈ. આવું ના કરશો. એક ને એક તમારું બર. कोई बात नहीं बहन, तुमने मेरे को भाई बोला, बात खाता है. रिलैक्स. થેન્ક યુ. तुमने मेरे को भाई बोला, पठान को भाई बोला, बात खत्म. ठीक है, अभी तू मेरे साथ चल, अपने लाड़ी वाला बोर्ड फाड़ डालते हैं, वो तो ताकि जतो कोई तो। दूसरा पठान ना आए. અરે હું તો જ જતો હતો. એક કામ કરો તમે, તો થઈને જોશો તો ફાડતા જજો. હું છે મારે થોડુંક બોલવાનું બાકી રહી ગયું છે, પતાઈ દઉં. अच्छा अच्छा, एक अच्छा नेक काम करके जाएगा, बोर्ड फाड़ के जाएगा. હારું છે બોર્ડ ફાડો છે, નહીં તો મારી ખોપડી ફાડી નાખતો. આ તારા લીધે ચિયાક દાડો ચોક મને ગોરી મારી દેશે. આવો ને આવો કાવતરો કરતી રહે એટલે મારી મોત વહેલી આવી જાય. બુદ્ધિની બારદોન. આ હું ગાડી જગ્યાએ લાડી કરવાની શું જરૂર હતી? મારું નામ ના દે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અરે ઘરમાં નાના મોટા ઝઘડા થાય, માણસને ગુસ્સો આવી જાય તો એની જીભ લપસી જાય ને ગમે તે બોલી જાય તો એના કારણે તમારે આવા કારસ્તો ન કરવાના, નહીંતર ચિયાક દાડો ઘોઘરો કપાઈ જાય. ઉઠે ભાઈથી. આ મોની જોડી તો ભંગાર ના પાવે હાલ જતું. વામ્યું